વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ પ્રાથમિક શિક્ષકોની એક ભવ્ય સભા યોજાઈ હતી. તો ડેસર અને સાવલી તાલુકાના પ્રાથમિક શિક્ષકોની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડની 67મી સાધારણ સભા હાઈસ્કૂલ પાછળ આવેલી સોસાયટીના પ્રાંગણમાં ઉજવવામાં આવી હતી. તો આ કાર્યક્રમની શરૂઆત 135 વિધાનસભાના ક્ષેત્રના ધારાસભ્ય કેતન ઇનામદાર અને તાલુકા શિક્ષણ અધિકારી દ્વારા દીપ પ્રાગટ્યની કરીને કરવામાં આવી હતી. તો સભાના સ્વાગત પ્રસંગે પ્રાથમિક શાળાની બાળાઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયું હતું, જેને ઉપસ્થિત મહેમાનો અને શિક્ષકો તરફથી ખૂબ વખાણ મળ્યા હતા. તો આગળ સોસાયટીના કાર્યકરનો વાર્ષિક અહેવાલ પણ રજૂ કરવામાં આવ્યો હતો અને સભાસદોએ તેને સર્વાનુમતે મંજૂર કર્યો હતો. તો આ કાર્યક્રમ દરમિયાન 12મા ધોરણમાં ઉત્તમ માર્ક મેળવનાર વિદ્યાર્થીઓને ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા અને પ્રોત્સાહન ઇનામ પણ આપવામાં આવ્યા હતા. તો આ સાથે નિવૃત્ત થયેલા શિક્ષકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેના કારણે કાર્યક્રમને વધુ યાદગાર બનાવ્યો હતો. તો આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અધ્યક્ષ રણજીતસિંહજી પરમારે શુભેચ્છા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે સોસાયટી સતત વિકાસના નવા આયામો સર કરે અને શિક્ષક વર્ગને આર્થિક મજબૂતી આપે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો. તો તેમણે સંચાલકોને પણ અભિનંદન પાઠવ્યા હતા. તો આ સભા દરમિયાન ભવિષ્ય માટે મહત્વપૂર્ણ નિર્ણયો પણ લેવામાં આવ્યા હતા. તો સભ્યોનું માનવું હતું કે શિક્ષકોની આર્થિક પ્રગતિ માટે સોસાયટીનું કાર્ય અનોખું અને પ્રશંસનીય છે. સાવલી અને ડેસર તાલુકાના પ્રાથમિક શિક્ષકોની સહકારી મંડળીની આજે વાર્ષિક સાધારણ સભા યોજવા જઈ રહી છે. આ અગાઉ તારીખ 30ના રોજ વાર્ષિક સાધારણ સભા રાખવામાં આવી હતી, પરંતુ અતિશય ભારે વરસાદને કારણે મુલતવી રાખેલી સાધારણ સભા આજરોજ કરવા અમે જઈ રહ્યા છીએ. ત્યારે આ સાધારણ સભાની અંદર સમગ્ર વર્ષ દરમિયાન જે નાણાકીય લેવડ દેવડ થતી હોય એના હિસાબો દરેક સભાસદો સમક્ષ મૂકવામાં આવે છે અને દર વર્ષે અમે આ સાધારણ સભાની અંદરથી અમારી વચ્ચેથી જે નિવૃત્ત થતા હોય એ શિક્ષકોનું સન્માન કરવામાં આવે છે. એના સિવાય ખાસ કરીને જે અમારા શિક્ષક મિત્રો છે એમના બાળકો ધોરણ 10 અને 12માં જે ઉચ્ચ માર્ક્સ મેળવીને જે ઉત્તીર્ણ થાય છે એમનું પણ સન્માન કરવામાં આવે છે. વર્ષ દરમિયાન કોઈ કર્મચારી અમારામાંથી મૈયત થતા હોય તો 10 લાખ રૂપિયા જેવી માતબર રકમ આપીને એના પરિવારને મદદરૂપ થવા માટે અમારી ક્રેડિટ સોસાયટી પ્રયત્ન કરતી હોય છે. આમ અમારા શિક્ષક મિત્રોના સહકારથી અમારી મંડળી અવિરત પ્રગતિ કરતી રહી છે. રણજીતસિંહ પરમાર, પ્રમુખ, સાવલી ડેસર તાલુકા ક્રેડિટ સોસાયટી. ઇકબાલ લુહાર સાથે CN24 ન્યૂઝ, સાવલી. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.